નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં પર્યાવરણમાં પ્રકરણ નંબર 14 રાજુનું ખેતર વિશે અભ્યાસ કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ જોઈશું। હું રાજુ છું, મારા પિતા ખેડૂત છે। અમે ગુજરાત ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહીએ છીએ। શું કહે છે કે હું રાજુ છું અને મારા પિતા શું છે? ખેડૂત છે। અમે ગુજરાતના ઈડર તાલુકાના કયા ગામમાં? વસાઈ ગામમાં રહીએ છીએ। ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે। દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે। આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે। પિતાજીને મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું। છેલ્લા થોડાક દિવસોથી પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે, જેથી ખેતર નરમ અને પોચું બને છે। શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે મારું નામ છે રાજુ છે અને મારા પિતા શું છે? ખેડૂત છે। અમે કયા ગામના? ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહીએ છીએ। કયો મહિનો ચાલુ છે? તો ઓક્ટોબર મહિનો ચાલુ થઈ રહ્યો છે। વર્ષની જેમ મારા પિતાજી શું વાવે છે ભાઈ? ડુંગળીનો પાક તૈયાર કરે છે ખેતર ખેડીને। તો ઘણા બધા કામ કરવાના હોય છે, તો પિતાજીને પણ હું ખેતરે મદદ કરું છું ને છેલ્લા થોડાક દિવસોમાં મારા પિતાજી કોદાળી વડે જમીન શું કરી રહ્યા છે? ખોદી રહ્યા છે, જેથી ખેતર કેવું બને છે? નરમ અને પોચું બને છે। ચલો, રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા કોદાળી નામના સાધનોનો ઉપયોગ થાય છે। આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય તે પ્રમાણે નોટબુકમાં દોરવાની છે, ચર્ચા કરવાની છે। ચલો, બીજની વાવણી। આ વર્ષે મારા પણ પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે। બળદો હળ ખેંચશે અને પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે। મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે। આ રીતે જુઓ ભાઈ કેવી રીતે ખેતર ખેડીને કામ કરે છે। ચાલો, પરંતુ પિતાજી કહે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જ જરૂરી છે। આ કામ સરળ નથી। તે કહે છે કે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ, એટલે હું મોટો થાઉં ત્યાં સુધી મારે રાહ જોવી પડશે। ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે? તો ટ્રેક્ટર દ્વારા પણ આપણે ખેતર ખેડી શકીએ છીએ। અંકુર દેખાશે। ચલો, બીજને વાવ્યાને 20 દિવસ થયા। ડુંગળીના બીજ અંકુરિત થવાના ચાલુ થઈ ગયા। ડુંગળીના છોડની સાથે સાથે નીંદણ પણ ઉગ્યું છે। નીંદણ ખેતરોમાં અને બગીચાઓમાં વાવ્યા વગર ઉગી નીકળે છે। ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો પાક સારો થતો નથી। મમ્મી, કાકા અને હું પિતાજી માટે મદદ કરીએ છીએ। ચાલો, ઉગેલો છોડ કેવો દેખાય છે? તો જુઓ, ડુંગળીના પાકને જોઈ મને આનંદ થાય છે કે તે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે। પાંદડા પીળા થઈ ગયા છે અને સૂકા થઈ ગયા છે। એનો મતલબ કે ડુંગળીનો પાક હવે તૈયાર થઈ ગયો છે। તેને લણવો પડશે, એટલે કે કાપવો પડશે। તમે ખેતરમાં જોયેલા કોઈ પણ પાકને દોરવાનું, ખેતરમાં જે પાક ઉગાડતા હોય, આપણે ઘઉં છે, ડુંગળી છે, બટાકા છે, જે કંઈ શાકભાજી કે પાક અનાજ વગેરે તમે ઉગાડતા હોય, તમારા પાકને દોરવાનો છે। તમને ખબર છે કે ઘરના દરેક ડુંગળીના પાકને લણવા મદદ કરવી પડશે। તે સમયસર ખૂબ જ જરૂરી છે। જો અમે વિલંબ કરીશું તો ડુંગળીનો પાક જમીનમાં સડી જશે અને તમારી બધી મહેનત કેવી થઈ જશે ભાઈ? નકામી થઈ જશે। ચલો, રાજુના પિતાએ ખેતરમાં મદદ કરે છે। શું તમે ઘરના વડીલો તેમના કામમાં મદદ કરો છો? તો તમે કયા કામમાં મદદ કરો છો ભાઈ તમારી મમ્મીને? તો હા, હું પણ રાજુની જેમ મારા ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરું છું, જેવા કે મમ્મીને ઘરની સફાઈ કરવામાં, ઘરની સજાવટ કરવામાં, દુકાન રોજિંદી વસ્તુ ઉપયોગ લાવવા માટે મદદ કરું છું। ચલો, તમે કામ કરવાની મજા આવી?
તો હા, મને કામ કરવાની મજા આવી. ચાલો ડુંગળીનો પાક વિશે જોઈશું. ઘરના બધા ખુશ છે. આ વખતે ડુંગળી મોટી અને સારી છે. મમ્મી અને કાકી ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા ઇલજીલ છે એક પ્રકારનું દાંતરડુંનો ઉપયોગ કરે છે. ઇલજીલ ખૂબ ધારદાર હોય છે અને કાપતી વખતે તમારે આંગળીઓ કપાય ને તેનું શું કરવાનું ભાઈ, ધ્યાન રાખવું પડે. પિતાજી અને કાકા ડુંગળીના કોથળાઓ ભરે છે. પિતાજી તે ટ્રેનમાં ભરી મંડી કે મોટા બજારમાં વેચવા લઈ જશે. આ વસ્તુ તમારા નોટબુકમાં લખવાનું છે. રાજુએ તેમના પિતાને કયા કયા કામમાં મદદ કરી? તો રાજુએ ભાઈ તેમના પિતાને ખેતર ખેડવા, ડુંગળીનો પાક ઉગાડવા માટે મદદ કરી. તમારા નજીકની કોઈ ખેતર છે તેમાં શું ઉગાડવામાં આવે છે ભાઈ? તો આપણા નજીકની અંદર ખેતર હોય તો તેમાં ટામેટાં છે, ઘઉં છે, બટાકા છે, ચણા છે, બધું વગેરે ઉગાડવામાં આવે છે. રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી લઈ જાય છે તો રસ્તા બરાબર ન હોય ત્યારે ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કેવી રીતે લઈ જાય છે? ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે તે તમારી નોટબુકમાં તેમાંના એક વાહનનું ચિત્ર દોરવાનું છે. આપણે ફળો શાકભાજી છે એમાં ભાઈ ટેમ્પામાં કે ટ્રકમાં કે ડાલામાં ભરીને જઈએ છીએ એમનું આપણે ચિત્ર દોરવાનું છે. ચલો શોધી કાઢો અને લખવાનું છે. રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનોના ચિત્રો અહીં આપ્યા છે. સાધનોના નામ લખો. તમારા વિસ્તારમાં શું કહેવાય તેનો ઉપયોગ શું છે તે પણ લખવાનું છે. નામ, ચલો આ પાઠમાં શું કહેવાય? તો હળ. તમારા વિસ્તારના નામ તો હળ. ઉપયોગ, ખેતર ખેડવા, જમીનમાં ચાર પાડવા અને જમીન પોચી બનાવવા થાય છે. નામ, ચલો આ નામ શું છે ભાઈ? તો કોદાળી. તો કોદાળી તમારા વિસ્તારના નામ. પછી ઉપયોગમાં જમીનને પોચી બનાવવા અને જમીનના ખાડા કરવા માટે થાય છે. ચલો બીજું છે ઇલવીજ. એને કહેવાય દાંતરડું. એનો ઉપયોગ થાય ફળ, શાકભાજી, પાક અને ઘાસને કાપવા કે ફાડ કરવા ઉપયોગ થાય છે. ચલો, પાક ઉગાડેલા માટે ઘણા બધા કામો કરવાના જરૂરી પડે છે. ચિત્રો અને તેમના સાચા ક્રમ આપવાના છે. તો ક્રમ આપવાના છે. તો પહેલા નંબરનો છે નીચે છે, પછી બીજા નંબરનો આ રહ્યો, ત્રીજા નંબરનો છે આ છે, અને ચોથા નંબરનો છે આ, પાંચમા નંબરનો છે આ, અને છઠ્ઠા નંબરનો છે આ. તો તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવાય છે તે લખવાના છે. તો કયા કયા પાક લેવાય છે વિદ્યાર્થી મિત્રો? તો ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, કઠોળ, જવ, એરંડા અને જીરું અને ઈસબગુલ. તમારા વિસ્તારમાં થતા કોઈ એક પાક માટે કેવા કેવા કામ કરવા પડે છે તેની ચર્ચા આપણે કરવાની છે. એની વિગત આપણે શેમાં લખવાની છે? તો નોટબુકમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણમાં આપણે પાઠ નંબર 14 રાજુના ખેતર વિશે અભ્યાસ કરો. તો આ વિદ્યાર્થી મિત્રો તમારે પાઠ વાંચવાનો અને સમજણ ના પડે તો મને કોલ કરીને પૂછવાનું રહેશે.